જય ખોડિયારમાં જય માતાજી મિત્રો। તો અત્યારે છે માતાજીના મંદિરના ગ્રાઉન્ડમાં આપણે ઝાડવા વાવી ગયેલા છે ને તે ગ્રાઉન્ડમાં છે અત્યારે। તો બધા ઝાડવાને કમ્પ્લીટ રીતે કાલે પીવરાવી દીધા છે અને બે કામમાં બાકી રહી ગયા હતા, એમાં 8 ઝાડવા બાકી હતા એ બધા પી ગયા છે અને અત્યારે માતાજીના મંદિરે છે। તો અત્યારે છે ને આ ઝાડવાના ગ્રાઉન્ડમાં બધામાં ખડ બહુ ઉગી ગયું, જો તમે ખડ જોતા છે। તો આ બધામાં છે ને હવે નવીન કામ ઉપાડી નાખ્યું ને હવેથી છે ને આપણે ઇન્સ્ટાગ્રામમાં કંઈ ઊભો વિડીયો નહીં આવે। હવે છે ને આપણે માતાજીના મંદિરના જે કંઈ નવી અપડેટ રહી ને એ આપણી યુટ્યુબ ચેનલમાં આવી છે। તો સ્ટોરીના માધ્યમથી છે ને હું હવે નવું કામ કરીને ઇન્સ્ટાગ્રામમાં મૂકી દઈ, ત્યાંથી તમે ઇન્સ્ટાગ્રામમાંથી ઘણા બધા મિત્રો આવ્યા હોય તો તમારો દિલથી આભાર। ને બાકી તો માતાજીના મંદિરે ખાખરી ધારવાડી ખોડિયાર માતાજીના મંદિરે જે કંઈ હવે નવીન કામ કરીશું, અમે આઈ ખોડલ મિત્ર મંડળ ગ્રુપમાંથી હું બધું કામ કરું, તો હવે કંઈ નવીન કામ કરીશું ને એ તમને આગળ અપડેટ આપતો રહે। આગળ અપડેટ આપી એટલે આ રીતે જ્યારે કામ ચાલુ હોય ત્યારે અપડેટ આપતા રહું। તો હવે યુટ્યુબમાં જોવા મળશે અપડેટ। તો બાકી તો છે ને જો અત્યારે આપણે અમારા ગામના મોહનભાઈ છે ને એનું ટ્રેક્ટર આવી ગયું અને આમાં પેલા છે ને ડાયરેક્ટ આમાં લોટાવેટર ન હાલે, તે અત્યારે આમાં દાંતી મરવી અને દાંતી મરવીને પછી હવે કાલ માથે લોટાવેટરનું હકવાનું છે। તો બે બાજુના ગ્રાઉન્ડમાં હકવવાનું છે, કેમકે ઓલી બાજુ આ બધું ખડ છે ને આ માલઢોર ખાઈ નહીં, અને માલઢોર તો આપણે હવે આવવા નથી દેવાના, કેમકે અહીંયા બધું આપણે દોડ્યું ને બધું માર્યું છે। માલઢોરને બહુ આવતા ને તે એક ફેરી તો આપણે ઝાડવા ફેલ થઈ ગયા હતા, હવે આ બીજી ફેરી પાછા છે વાવી ગયેલ, તો હવે બધા ઉજરી ગયા અત્યારે તો, અને કમ્પ્લીટ મિત્રો ઉજરી જાય ને તો એક આપણે અહીંયા લોકેશન બનાવવું 1 નંબર। આ બધામાં ઝાડવા હોવાના છે, પણ રહેતા 1-2 વર્ષ થાય આ બધા ઉજરી જાય પછી પાછા આમાં વાવવાના, એ રીતે કામ કરીશું। તો અત્યારે તો છે ને બીજા મિત્રો આવ્યા બધા મારી સાથે, તો એના પર તમને આગળ મુલાકાત કરાવું। હવે છે ને હું તો આવી બાવળિયું કાંટાવાળીયું ને એ બધી કાપી નાખું, કેમકે આમાં છે ને લોટાવેટર હાલે તો પાછા કટકા કાંટાના આમાં ખરે ને લાગે એટલા માટે। તો હવે પહેલાં હું અત્યારે એ કામ કરું, પછી આગળ બીજા મિત્રો આવ્યા બધા કામ કરવા માતાજીના મંદિરે, એ બધા ઝાડવાનું કટિંગ કામ કરે, કેમકે ડાયરું બહુ નીચે આવી ગયું ને એ બધી હું વડલાને વળવાયું ને હું કાપે, તો એ આગળ તમને આગળ ત્યાં જઈને બતાવું ને માતાજીના દર્શન પણ કરાવી, તો છેલ્લે સુધી બન્યા રહીશું। કામ બાવળિયું કાપવાનું પૂરું થઈ ગયું હતું અને હવે એ ગ્રાઉન્ડમાં છે ને ટ્રેક્ટર આગળ હાલી જાય। પછી રામભાઈને તો અત્યારે આ બધામાંથી ઝાડવામાંથી છે ને ઝાડવા કટિંગ કરી નાખ્યા, કેમ કે બહુ નીચે હેરતી બધાને ડાયરું કાપી નાખ્યું। શિવમ બાપુ જરીક આ માતાજીના મંદિરે છે ને આપણે નિવેદ ને બધા કરવા આવતા હોય બહારથી, તો એ લાકડા ન લેતા હોતી, પછી આમાંથી લાકડા જે નીકળે એ પણ કાઢી લઈએ। સાગરભાઈ છે અને કેવલભાઈ જો ડાયરું હલોરે, એટલે હલોરે કામ ડાયરું નાખવા જાય, તો એમ બધું થોડું થોડું કામ હાલે। મારે છે ને બીજી બાજુ જવાનું છે, કેમ કે ત્યાં આગળ હાથી હાંકવાનું છે, નાના પાણા અને બાવળીને એવું કંઈ પડ્યું હોય સાફ કરવાનું છે। હું બાકીને બધાને શું હાલે, બાકીને એ તો કેવો ધીરી કામ। હા ને આપણે કામની અપડેટ એવા બાપુ આમાં આપવાની છે ને, કામ કરવું ને બધાને। હાલ લે આ નીરવભાઈ અમારે પેલા બહુ કામ કરવા આવતા, હવે દરેક ડીમ પડી ગયા, કેમ કે ઘરના થોડા કામ આવતા એટલે જવાબદારી વધી જતી હોય ને। બાકી તમે આગલા વિડીયો જોઈ આવી છે ઘણા બધા આપણે મંદિરે કામ કરતા, એમાં નીરવભાઈને બહુ પહેલા જ હોય કે નહીં નીરવ? હા તમે ભૂલી ન જતા, તું તો એમ કેમ ને ભૂલી ન જતા। હા એમાંથી પછી બહુ ન ઝીણીઓ ન કાઢો તો કઈ નહીં સગરા ઠાવકું દીવા તો બધા નીકળી છે, આ તો સાડા હોય એનું જ કામકાજ છે ને। અહીંયાથી કપાય, અહીંયાથી ડાયરું લાંબીઓ કાપવાની હોય એ ન કપાય, બે લાગી જાય આને વાહેથી બાપુ તો કવાડીઓ ફટાફટ કાપી નાખી ની। હવે માથામાં નથી મારવી, ડાયરું નાખવા લાગી। આ કેવલભાઈ ને દક લાગી ગયું કે તે મને વિડીયોમાં કેમ ન કઈ બોલાવ્યું કે કઈ ન કર્યું। હવે તારે શું કહેવાનું છે, હાલ બોલ હવે તું કીક। હા તે હું ક્યાં ના પાડું, હા તે બધા અહીંયા કામ કરતા હતા, 1-2 હમણાં ઘડીક વાર આટો ફેરો મારો આવી ગયા હતા, ગલુડિયું ને જ જોવાનું। થેન્ક યુ ભાઈ। હવે કઈ ભૂલચૂક થાય કે અમારાથી, અમારે ક્યાંય ભૂલચૂક થાય? આવી ગયા પાછા બીજી બાજુના ગ્રાઉન્ડમાં, અને આમાં છે ને ખૂણા સુધી છે ને બધે મરવી લઉં, એટલે આ બધું ગ્રાઉન્ડ છે ને એકદમ ચોખ્ખું રહે, સમજ્યા? બીજું કંઈ આપણે ખાલી કંઈ કરવા નથી અત્યારે તો, પણ અત્યારે ખાલી ગ્રાઉન્ડ ચોખ્ખું રહે। અને અહીંયા ઝાડવા કમ્પ્લીટ ઉતરી ગયા, બધા 11 ઝાડવા છે એટલામાં। તો સુરત દાદા દી હાથમી ગયા છે અને મોહનભાઈ હવે છે ને હાથી હાંકતા હતા બીજા ગ્રાઉન્ડમાં, એમાં થોડુંક બાકી રહ્યું, તો એ હવે હાંકી દે છે, એટલે હાંકી દે છે। હા ને હવે આ બધાએ કમ્પ્લીટ ગ્રાઉન્ડમાં ઝાડવા બધા હલોર ને બધું નાખી દીધું 3 વે, અને 2 મિત્રો હતા એ તો કંઈ ના ભાગી ગયા, સાગર ને નીરવ તો 2,
અને આ ત્રણે વાત બહુ મહેનત કરી. કેવલભાઈ તો બહુ થાકી ગયા, એ ટાઈમ નારાજમાં છે કેમ કે આની પહેલાં વ્લોગમાં એને લીધા નહોતા ને ડાયરેક્ટ, એટલે તો માતાજીના દર્શન થઈ ગયા. તો મેં તમને કીધું હતું કે માતાજીના દર્શન કરાવી, તો હવે અમે બધા માતાજીના દર્શન કરી આવીએ અને આરતી થઈ ગઈ તો આરતીનો લાવો લેતા આવીએ. ચાલો માતાજીના દર્શન કરાવી દઉં અને પછી હવે વ્લોગ એન્ડ કરી નાખીએ. તો હાલો હવે માતાજીના અમે દર્શન કરી લીધા ને બાકી તો કંઈ નહીં. હવે બધા મિત્રો આરતીના દર્શન કરી લીધા. તો હવે અમારે થોડાક વિડીયો બનાવવાનું છે તો એ શૂટિંગ કરવાનું છે. હવે આજનું કામ આ સુધી રાખીએ, આગળ હવે કામ કરીશું એ પાછા અપડેટ આપતા રહું. તો બાકી તો બધાને જય ખોડિયારમાં, જય માતાજી. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે અમારે આઈ ખોડલ મિત્ર મંડળ ગ્રુપ તરફથી જે કંઈ નવનિર્માણનું મંદિરે કામ કરીશું તે તમને જણાવતો રહી. તો બધાને જય ખોડિયારમાં, જય માતાજી. બાય બાય.